શહેરમાં વધતા જતા વાહન ચોરીના બનાવો અટકાવવા પોલીસે વાહન ચેકિંગ સહિતની તરકીબો અપનાવતા મહદઅંશે કામયાબી મળી હતી। 4 શખ્સો 10 વાહનો સાથે ઝડપી પાડી વાહન ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છમાં વધતા જતા વાહન ચોરીના બનાવો અટકાવવા એસપી ડીએન પટેલના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જીએલ ચૌધરીની રાહબરી હેઠળ શહેર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ જાડેજા, મહિપતસિંહ વાઘેલા, જયપાલસિંહ ઝાલા, દીપસિંહ જાડેજા સહિતની ટીમે ગાંધીનગરી રેલવે ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન 2 શખ્સોને ધરબોચી લીધા હતા। બંને પાસે રહેલી મોટરસાઇકલો સંદર્ભે કોઈ આધાર પુરાવા ના હોય બંને બાઇકો કબજે કરી પૂછતાછ કરતા ચોરીની હોવાની તથા અન્ય 2 શખ્સો નામો અપાતા ચારેયને ધરબોચી લઈ અત્યંત ઝીણવટપૂર્વકની પૂછપરછ કરતા 5 નવી નકોર એક્ટિવા તથા 2 નવી હોન્ડા મોટરસાઇકલ, બજાજ બોક્સર તથા હોન્ડા સ્ટ્રેટ સ્પ્લેન્ડર સહિત 10 વાહનો કબજે કરવામાં કામયાબી મળી હતી। ગઈ તારીખ 4/4/2015 પોલીસ અધિક્ષક શ્રી ડીએન પટેલ સાહેબે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરેલ। તેમાં ઇન્ચાર્જ પીઆઈ શ્રી જીએલ ચૌધરી સાહેબને સૂચના આપવામાં આવેલ કે ભુજ શહેર એ ડિવિઝન પોસ્ટે અને બી ડિવિઝન પોસ્ટેમાં ઘણા વાહન ચોરીના ગુનાઓ બનેલ છે જે અનડિટેક છે, જેથી સઘન પેટ્રોલિંગ રાખી અને આ બાતમીદારોથી હકીકત મેળવી અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સૂચના આપેલ। શ્રીનગરમાં રહેતા સુલેમાન અબુબકર શેખ એક ચોરીનું મોટરસાઇકલ એક્ટિવા લઈને નીકળવાનો છે, જેથી વોચમાં રહી અને નીકળતા તેને આજે 1:45 વાગે અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી। જે મોટરસાઇકલ ભુજ શહેર એ ડિવિઝન પોસ્ટે ફર્સ્ટ 51/15 આઈપીસી 379 મુજબના ગુનાકામે કબજે કરવામાં આવેલ અને મજકૂરની પૂછપરછ દરમિયાન સુલેમાન અબુબકર શેખ તથા તેની સાથે અન્ય એક જાવેદ લોહાર, સદ્દામ અને સુલતાન એ 4 ઇસમો આમાં પણ સંડોવાયેલ હોય, જેથી આ કામે વધુ મોટરસાઇકલ સુલેમાન અબુબકર શેખે પોતાના મકાનમાં રાખેલા હોય, જેથી આશરે 10 વાહનો જેમાં 5 એક્ટિવા, 3 મોટરસાઇકલ અને 2 સ્કૂટી જેવા વાહનો એમ કરી 12 વાહનો કુલ કબજે કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો આગળની રિમાન્ડ દરમિયાનની અન્ય કોઈ વાહન સંડોવાયેલ છે તેની પ્રોસિજર કરવામાં આવશે।